बहुत मैं राजी हुआ। साधुवाद। कल रात के कार्यक्रम के लिए सभी को साधुवाद। भगवान शिव को मैं प्रार्थना करता हूँ दिल से, हरदा समाज पर इतनी ही कृपा बनी रहे, इतनी ही कृपा बनी रहे। इतना बढ़िया बहनों को तो इनाम तो मैं क्या दे सकूंगा। मेरा राजू था, बहुत प्रसन्न हुई। बेलू को मैंने बात है अद्भुत। अपनी मेहनत बदल को खूब धन्यवाद। चलो भगवान शिव के तुम मार પેલો તો મારાથી ભૂલાઈ ગયું, શું કરું? એક કામ કરો ને, હું ઘેરે જઈને માગું તો શંકર કે એવું ન હાલે ભાઈ, એવી કોઈ સ્કીમ છે? એ મહારાજ મારી દયા કરો, મને એકવાર શું આપો, એકવાર. કારણ કે હું કાંક માગી, એને મને કાંક કીધું છે તો વાંધો એમનો ભૂગવાડે છે, મારું ઘર ભાંગ છે. પાર્વતીજીને ઘરે લઈ આવી કે મારા એકવાર આપાડો, પણ તમે પણ મને આવું આટલો સસ્તો બનાવી દેશો. પાર્વતીજી કે એમને આની દયા કરો. શંકર ભગવાને કીધું જો ભાઈ એકવાર છૂટ આપું છું, ત્યાં જાતા હોય પહેલું જે માગીશ એ મળશે, પછી વારા ઘડીએ નહીં માગે. એકવાર તારા મોઢામાંથી જે શબ્દ પહેલો નીકળશે શિવજી રાજી. અને આ માણસ હારે કાળો તડકો 1.5 વાગેલો, શ્રાવણ મહિનામાં તડકો બહુ તપે, વરસાદ આવી જાય પછી માથું કરી નાખે તો કામ. અને આ આજે હવારની દરવાજે ઉભેલી આગળ આવશે, આગળ શંકર પ્રસન્ન થયા છે, આગળ માંગી આવશે, આગળ આવશે. ક્યાં જોયો ભૂગાને આવતો, આવી ગયો મારો ભૂગો, આવી ગયો. એ નજીક આવ્યો ને ત્યાં કીધું ભૂગા આવ્યો, હું માગ્યું ત્યાં માગ્યું હું. હવે આ માણસને અંદરથી બહુ દૂર લાગ્યું. હું આટલા તડકાનો આટલા કિલોમીટર દૂરથી હાલીને આવું છું, નથી મને પાણીનું પૂછતું, નથી મને ખાવાનું પૂછતું, અને હું માગ્યું એમ ક્રોધ બેઠી ગયો. આ પહેલી વાર ભૂગાન ક્રોધ થયું. કોઈથી ક્રોધ નહીં કરે, પહેલી વાર આને કીધું હું માગ્યું, અને આનો મગજ ગયો એ ભીસા માલ એટલે એનો બિઝનેસ જ હતો ને. એને એમ પૂછ્યું તમે હું માગ્યું, આને કીધું મેં બાલ માંગી હે बाल बोले हाँ. समझ नहीं सकी उनकी बच्चे, लेकिन जब घर वापस आए ना तो सब जगह पर बालों का ढेर लग गया, ढेर लग गया. पानी पीने के लिए गए तो वहां पर भी बाल, बाल्टी में देखो तो वहां पर भी बाल, खाने के लिए थाली में देखो तो वहां पर भी बाल, सब जगह पर बाल ही बाल. शिव कृपा होगी, बाल ही बाल, बाल ही बाल. खाना कैसे खाए क्या किया गया? तभी बच्चे माधो के તમને માગતા ન આવ્યું, આ માગી હતા એટલે પણ તારે મને કાંઈક પાણી પાવું જોઈએ, પૂછવું જોઈએ, કાંઈક નિરાતનો દમ લેવા દેવો જોઈએ. હવે શું કરવું? એટલે પણ હવે શું થાય, આ ઘરમાં પાણી પીવાતું નથી, ખાવા દેવાતું નથી, જ્યાં જાવ ને માલના ઢેર લાગી જાય. શું કરવું? પાછા વળો, આના મોઢે પાછા જાઓ. શંકરને કઈ કાંઈ જોતું જ નથી, જાઓ. બોલો કે પણ ખાવા બેસો પાછા નહીં પસંદ થાય, જાઓ. એ ભૂગાની પાછો ખાધા પીધા વગરનો કાઢ્યો પાછો. આવ્યો શિવની પાસે હોવા માંડ્યો, મહારાજ હવે હદ થઈ ગઈ છે, હવે મારાથી સહન નથી થતું. હે શિવજી, હે ભોળિયાનાથ, તમને મારી દયા નથી આપી. પાર્વતીજીને શિવજી કીધું આવ્યો પાછો. એટલે પણ તમે સાંભળો ખરા ને. ભગવાન શિવે કીધું બોલ ભાઈ હવે શું છે? એટલે પણ મારે ઉતાવળમાં આવું બોલાઈ ગયું ને અમારા ઘરમાં તમે કૃપા કરી દીધી તો ચારે બાજુ बाल ही बाल हो गए. तो अब क्या किया जाए? अब मैं कुछ दूंगा नहीं, ठीक है, लेवू नहीं देवा हूँ, ठीक है, हमारे घर में एक भी बाल बचना नहीं चाहिए, एक भी बाल. ठीक है, तथास्तु. और जब घर में आया तो उनकी पत्नी को देखा तो सिर के बाल नहीं, कहाँ पे बाल ही नहीं. भगवान शिव ये तो आनंद की बात है. शिव इतना सरल है. शंकर નું દર્શન એટલું સરસ છે. આપ કોઈ દંભ નહીં. શિવલિંગના તમે દર્શન કરજો, તમારી અંદરથી કામ હટી જશે. મૃત્યુનો દેવતા છે. યશાંગૈ ચ બુધર્ષિતા
દેવાપદામસ્તકે ભાલે યસ્યોરસી ચિંતા ભસ્મા હે પાતાલમસનમ કિત્તદરો. અદ્ભુત શિવનું રૂપ કેવું છે બા? પુષ્પદંતાચાર્ય નામના વિદ્યાધર, પુષ્પદંતાચાર્ય વિદ્યાધર શિવની સ્તુતિ કરે છે. શિખરની પર મહિન્નમ તૈ પારમ તૈ પરમ વિભૂષોયમ સુતે બ્રહ્મા. શિવ મહિન્ન તો પુષ્પદંતાચાર્ય નામના વિદ્યાધરનો બનાવેલો. મહિન્નમ તૈ પારમ પરમ વિભૂષો યાદ્ર સદશે સ્તુતે બ્રહ્મા. એકદમ સરળતાની મૂર્તિ બાપ. જે માગો એ મારો ખોલ્યો આવે. ભાવ આપણે વાત કરતા ભાવ શ્રદ્ધાથી ભગવાન શિવનું સગુણ અને નિર્ગુણ બંને રૂપ. બધા દેવોને શિવજીએ પ્રસન્ન થઈને લિંગની વહેંચણી કરી. ઇન્દ્રને માણેકનું લિંગ આપ્યું, કુબેરને સુવર્ણનું લિંગ આપ્યું, ધર્મરાજાના નસીબમાં પીળા મણીનું લિંગ છે, વરુણને કાળા મણીનું લિંગ છે, વિષ્ણુને નીલમનું, અતિકનું, બધાને અલગ અલગ. આપણે ત્યાં લિંગનું માપ પણ છે, કેવડું લિંગ હોવું જોઈએ. પાર્થિવ લિંગની પૂજા તો અદભુત હોય છે. એમાં નર્મદાના તટમાંથી જે કઈ પથ્થર નીકળે એ શિવ સ્વરૂપ છે એમ કહેવાય. નર્મદેશ્વર એમાં કોઈ ઘાટની જરૂર નથી બા. ઘાટ નથી, અઘાટ છે. શિવ પ્રેમને જોડે છે, શિવ તમારી સરળતાને જોડે છે. તાંત્રિક જગતમાં પારદ શિવલિંગ આવે છે. પારદ આપણે ત્યાં 64 તંત્રો છે. રુદ્રમલ્લક તંત્ર આદિ, પ્રિયદર્શી તંત્ર. ભગવાન શિવના પાર્વતીને બધું કહે છે. તંત્ર એટલે ખરાબ નથી, બરાબર સમજ છે. એટલે આપણી એક માન્યતા છે તાંત્રિક જગત એટલે વામમાર્ગી સાધના છે. પ્રિયદર્શી તંત્ર, કુડિયર તંત્ર, ભૈરવ તંત્ર, પારદ. પારદ એટલે શું સમજાય છે આપણે? મર્ક્યુરી. મર્ક્યુરી ટેમ્પરેચર માપવા માટેનો જે મીટર આવે છે એની અંદર જે સફેદ એને પારો છે. પારો એ પારાનું વિજ્ઞાન એમ કે છે કે લિક્વિડ પ્રવાહી સ્વરૂપ જ છે. લિક્વિડ અધ્યાત્મ જગતમાં એનું ઘન સ્વરૂપ છે. એનું શિવલિંગ બનાવે. અને એ ગુરુમુખી ક્રિયા છે. 5 મિનિટનો થાય. 5 મિનિટ. વૃક્ષોના પાનનો રસમાં ચોરી નાખો ને પછી એના પ્રયોગો ઘણા થાય છે. સોનું બનાવવા માટે ઘણા લોકો મદદ છે. કારણ કે ત્રાંબુ પીળું થઈ જાય પણ એનું વજન નથી આવતું. એમાં તમે પારો ભેળવો ને તો સોનું બને, નહીં બને નહીં. અને આ બધું એટલું ઇઝીલી એટલે કહું છું. મેં આ ધંધા કર્યા છે. હું બીજા મને કહેતો મને એક વખત શોખ હતો બધાભાઈ સોનું બનાવવું. ઘણા વર્ષો પહેલાની વાત, મારી લાઈફ. અને મેં બહુ પ્રયોગો કર્યા હતા યાર. માર્કેટમાં મૂંગું ચાંદી બનાવીને મૂકતો હતો. સોનું બનાવતા મેં 35% સોને પહોંચી ગયો હતો. ઓબી નાગા ગંધક લીજીએ ભાગમ ભાગા નાગ મારી નાગા તો દીજીએ તો તાંબા ઇતના સોના લીજીએ. એ સ્લોગનો છે બધા. અને સોનું બને છે 110% છે. મેં જોયેલું છે. આપને કદાચ ખ્યાલ નહીં હોય. બાણેરમાં સરસ્વતીદાસજી કરીને સાધુ હતા. બાણેરમાં અને વાલદાસજીના મિત્ર હતા વાંઢાઈ. હું પહેલી વાર વાલદાસજી વાંઢાઈને બાણેજ પડેલો. પહેલી વાર લાઈફમાં કાનકો વિદ્યા કરાવતા. અને હું એને સદે મળેલો. સરસ્વતીદાસજી એની પાસે હું જાતો આ બધું શીખવા. ઉદાસીન સંપ્રદાયના સરસ્વતીદાસ મહાત્મા હતા. અને કોઈ દિવસ લાંબો હાથ ન કરતા. બરડિયાના ડુંગરમાં મહાત્મા અઘોરાનંદજીને જોયેલા. કોઈ પણ ધાતુ પીગાળો યુરિનની પિસ્કારી મારે એટલે ગોલ્ડ બનાવી દેતા. આ બધું નોટ ઇમ્પોસિબલ. પણ એ સાધુની ક્રિયા હોય છે. અને આપણે એમાં ચડી જઈએ ને તો ભિખારી થઈ જાય. બરાબર સમજી લેજો. એટલે એ રસ્તે ન છે. અમે જયારે બનાવતા ને ત્યારે મારા ફાધર રહ્યા, મારા બાપુ રહ્યા હતા. એટલે એને મને હાથમાં જાડો વડાવેલો કે તું આવું કંઈ ન કરતો. એટલે એ સમય તો મારા જીવનમાં એવો પીરિયડ હતો કે સોનું બનાવવાની મહેનત કરે. પારદનો
ઉપયોગ સોનામાં થાય. એ ભારતનું શિવલિંગ શ્રેષ્ઠ ગણાય છે પૂજા માટે. શિવલિંગમાં પારાને સોના આરે રાખો ને તો સોનાને ઉપર ચડી જાય, સોનાને ખાઈ જાય. ઘણા બધા પ્રયોગો તંત્ર જગતમાં તો પારાની ગોળી બનાવવામાં આવે. પારામાંથી હળગવની રસ થાય. 42 દિવસનું અનુપાન. કુંવારી દીકરીઓ લગ્ન થયેલા નહીં એમને માસિક ધર્મમાં ના આવ્યું હોય એવી દીકરીઓની પાસે મરક્યુરીને ખરલ કરાવવામાં આવે 42 દિવસ સુધી સતત કન્ટિન્યુ. એને હરગૌરી રસ કે એના સબૂત 16 સંસ્કારો થયા અને પછી હરગૌરી રસ એનું અનુપાન કરાવવામાં આવે તો 80 વર્ષનો બુદ્ધો 20 વર્ષના યુવાન જેવો બને. એવી આયુર્વેદની માસિક નાગાર્જુન થઈ ગયા. એને તો આખું પારદ ઉપર ગ્રંથ લખ્યું છે. પારદ ઉપર માસિક નાગાર્જુન આકાશગમન કરી શકતા પારાને હિસાબે પારદ ઉપર. અને 2 વાર એના 2 પગ ઘોટણાથી બાંધી જાય. નિષ્ફળ ગયેલા પ્રયોગમાં પારાની ગોળી મોઢામાં રાખીને જંપ મારવા ગયા, પડ્યા એટલે ઘોટણાથી બાંધી ગયા. પાછા એ દવા કરી સાજા થઈ બીજી વાર ચલાન દેખાડી તો ત્રીજી વાર સફળ થયા. જૈનોમાં આજે ઘણા લોકો પારા ઉપર થાય, પણ આપણે તો શિવલિંગ પૂરતી સીમિત રહીએ. પારદનું શિવલિંગ પણ ઉત્તમ બને. બધા કરતા તમારો ભાવ શ્રેષ્ઠ હોય ને તો કોઈ પણ શિવલિંગ પથ્થરનું હોય કે ગમે હોય બધાથી શ્રેષ્ઠ. તસ્માશ પૂજ્ય દેવ શંકરમ લોક શંકરમ સર્વકામ ફલાવાપ્તે સર્વભૂત હિતે રત. બ્રહ્માજીએ દેવતાઓને શિવ પૂજનનો આપણને વિધિ દીધો. હે નારદજી તમે આ કથા સાંભળો. ભગવાન શિવ સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ. પછી તો શિવ પૂજાના પ્રકારો છે. આ વસ્તુની ઈચ્છા હોય એને આવી રીતે શિવ પૂજા કરવી, આ પ્રકારની ઈચ્છા હોય તો એને આવી રીતે કરવી, પુત્રની ઈચ્છા હોય તો આમ કરવી, ધનની મહત્વાકાંક્ષા હોય તો આમ કરવું, ઉષાધન માટે આમ કરવું. ઘણા બધા પ્રયોગો છે. બ્રહ્માજી શ્રી નારદજીને કથા કહે છે કે બ્રહ્માથી પ્રગટેલો મનુ આદિ દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ થયું. બ્રહ્માજી કહે ભગવાન શિવની કૃપાથી લિંગ ઉત્પન્ન થયું. શિવજી કહ્યું કે તમે આને તપ કરીને ચૈતન્ય આપો. ઘણો સમય તપ કર્યું. એ વખતે વિષ્ણુએ હજારો મસ્તક વાળું, હજારો હાથ વાળું, હજારો પગ વાળું રૂપ ધારણ કર્યું અને વિરાટ કેદારની અંદર પ્રવેશ કર્યો. હિન્દુ ચેતન એમાંથી મેં સૃષ્ટિનો આરંભ કર્યો. 24 તત્વો એના પર 3 તન્માત્રાઓ પ્રાગટ્ય થયું. ત્રિગુણી માયાથી આ સૃષ્ટિનું સર્જન થયું. રજોગુણી, તમોગુણી, સત્વગુણી સૃષ્ટિ. ત્રણેય ગુણની અંદર આપણે રહી રહ્યા છીએ અને અસ્તિત્વને પામવું હોય તો ત્રણેય ગુણોથી પર થવું પડે. ત્રિગુણાતીત પરમાત્મા છે, ત્રિગુણાતીત છે. આપણે બધા ત્રણેય ગુણમાં રહી રહ્યા. ત્રણેય ગુણ છોડવા એટલા સહેલા નથી. બધી વાતો કરીએ ત્રિગુણ છે, રજોગુણ, તમોગુણ, પણ સહેલું નથી. મોટા મોટા ઋષિ મુનિઓએ માતા પછાડે. જીવન સુધારવા માટે આહાર, અન્ન